શું તમને ખબર છે કે ભારતની લાખો મહિલાઓ, નાના દુકાનદાર અને ઘરેથી કમાણી કરતા સેલર્સની સૌથી મોટી ઓનલાઈન કહાની હવે આઈપીઓ સુધી પહોંચી ગઈ છે? હા, તમે સાચું વિચાર્યું. મીશો એનો આઈપીઓ લાવ્યું છે માર્કેટમાં. તો ચાલો જાણીએ સિમ્પલ સ્ટેપ્સની અંદર કે શું તમારે આ આઈપીઓની અંદર અપ્લાય કરવું જોઈએ કે નહીં. મીશો ભારતની સૌથી કિફાયતી માર્કેટ પ્લેસ ગણાય છે. બિઝનેસ મોડલની વાત કરીએ તો મીશો ઈ કોમર્સ અને ટેકનોલોજી પ્લેટફોર્મ છે. ફાઇનાન્સિયલ્સની વાત કરીએ તો ઓર્ડર્સ અને યુઝર્સ ઝડપથી વધી રહ્યા છે. તેઓની ગ્રોથ પણ પોઝિટિવ છે. લોસ ધીમે ધીમે ઘટી રહ્યો છે. આઈપીઓ ઉપર નજર ફેરવીએ તો આઈપીઓની ટોટલ સાઇઝ 5,421 કરોડ છે, જેમાંથી 4,250 કરોડ ફ્રેશ ઇસ્યુ છે, જ્યારે 1,171 કરોડ ઓફર ફોર સેલ છે. હવે પોઝિટિવ્સની વાત કરી લઈએ. ભારતનું સૌથી સસ્તું અને સરળ ઈ કોમર્સ પ્લેટફોર્મ, મહિલાઓ અને નાના બિઝનેસ સેલર્સ માટે સૌથી લોકપ્રિય, ઓર્ગેનિક ગ્રોથ પણ સારી છે. નેગેટિવની વાત કરીએ તો કોમ્પિટિશન ખૂબ જ છે. કંપનીને પ્રોફિટ સુધી પહોંચવા હજુ સમય લાગી શકે છે. ફાઇનલ વર્ડિક્ટની વાત કરીએ તો ગ્રોથ સ્ટોરી ઘણી મજબૂત છે, પણ ખર્ચ અને કોમ્પિટિશનની ચેલેન્જ પણ મોટી છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ માટે ઇન્ટરેસ્ટિંગ આઈપીઓ બની શકે. તો શું તમે આઈપીઓની અંદર અપ્લાય કરવાના છો કે નહીં, એ મને કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો.